તો આ હતી આજની આપણી રેસીપી સફેદ તલની લાડુડિયું કાળા તલના લાડવા એ બે આજે બનાવ્યા છે અને મસ્ત બની ગયા છે અને કાંઈક આવું ખાવાનું મન થાય ને તો આવું ઝટપટ 10-12 મિનિટમાં બની જતું ફટાફટ બનાવી નાખવાનું છોકરાઓને ખાવાની મજા આવે। ચાલો મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? જો આપણે આ થોડાક તલ હતા તો મેં કીધું આજે તલનું કંઈક આઈટમ આપણે મીઠું ખાવાનું મન થાય તો આપણે કંઈક આઈટમ બનાવવી જોઈએ તો આજે તલ શેકવા મૂકી દીધા છે। આ છે આપણા સફેદ તલ અને આ છે આપણા કાળા તલ। જો કાંઈક મીઠું ખાવાનું થાય એટલે આવું ઝટપટ બનતું ને ફટાફટ બનાવી નાખવાનું। જો આ તલ શેકવાનું કામકાજ ચાલુ છે, તલ શેકાય છે આ રીતના તલ શેકે છે, શેકી લઈએ પછી આગળ કામ ચાલુ કરીએ। જો કાળા તેલ શેકાય છે એને તો બારી નાખીએ, ખબર નહીં પડે એટલા શેકે છે। જો ખરી, જો આ તો ધુવાળો એવડો લાગે એમાં, તમે જુઓ દી। જો આપણા તલ શેકાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે એને ઉતારી લઈએ। જો આ હતા કાળા તલ હતા સમજી ગયા અને શેકવા મૂક્યા હતા। જો હવે આ શેકાઈ ગયા છે, હવે એને આપણે ઉતારી લઈએ। જો આ તલનું આપણું જે કહેવાય ને રાબડું થઈ ગયું જો છે ને, ઘા થઈ ગઈ છે આમાં, ઓલી છગડી છે ને એટલે ઘા થઈ જાય એમાં ફટાફટ। જો આપણે છે ને આમાં કાળા તલ નાખીને એડ કરવાનું છે। જો આ કાળા તલ આપણા હવે એને હલાવીને ઓલું કરી નાખે એ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। વ્યવસ્થિત રીતે હલાવીને મિક્સ કરે એટલે મસ્ત તમારે આમે આ કાળા તલ છે। આ જોતા તો કોકને એમ લાગે કે ઓહ આ શું હોય છે, પણ આ કાળા તલની જે આપણે લાડુડી બનાવવી છે ને એ તમે જોજો। જો આ તલના લાડવા વારે, જો કાળા તલના લાડવા, કાળા તલના લાડવા વારે છે। જો આ સફેદ તલના વારી લીધા, હવે કાળા તલના વારે। મેં કીધું આવડી લાડુડી ખીરમાં બહુ વેચાતી હોય, ખબર હોય તો તમને। અને આ કાળા તલના લાડવા થોડાક મોટા થયા અને હવે એ લાડવા કેવા મસ્તીના અત્યારે તમે જુઓ તો તમને એમ કાંઈ ખાવાનું મન થઈ જાય। જો છે ને આ લાડવા વાયરા છે, જો મસ્તીના કાળા તલના છે અને આ સફેદ તલના છે, જો છે ને। અને આવું ખીહેર ઉપર વધારે મજા આવે ખાવાની, પતંગ ઉડાડતા હોય અને કાળા તલ તો એકલા જ છે, બાકી ખાવાની મજા આવે એમ છે। તો આ તાજા આપણા કાળા તલ અને આ સફેદ તલ અને એની આજે બનાવી છે લાડુડિયું। આવું બધું ખીહેર ઉપર જોવા બહુ મળે છે। આજે આપણે છોકરાઓને એમ થયું કે અમારે તલનું ખાવું છે કંઈક, તો તલ સાંકળીનો વિડીયો તો હતો એટલે મને એમ થયું ચાલો આજે તલની લાડુડી બનાવી નાખી। એટલે હવે આજે છે ને ખીહેર ઉપર વેચાય એવી નાની નાની લાડુડી બનાવી નાખી અને કાળા તલના લાડવા બનાવી નાખ્યા। તો તમને આ વિડીયો કેવો લાગે?